વડોદરાની સેન્ટ્રલ જેલમાં સજા ભોગવી રહેલા કેદીઓ પણ જેલમાં પોતાની કુશળતા દાખવીને દર મહિને હજારો રૂપિયાની કમાણી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે। વડોદરાની સેન્ટ્રલ જેલમાં પ્રિન્ટિંગ પ્રેસ, બેકરી, કેમિકલ સહિતના વિવિધ 8 વિભાગો કાર્યરત છે, જેનો મુખ્ય હેતુ કેદીઓને તાલીમ સહ-ઉત્પાદન આપીને રોજગાર આપવાનો છે। કેદીઓને ટ્રેનિંગ આપ્યા બાદ અહીં રોજગાર આપવામાં આવે છે। સેન્ટ્રલ જેલમાં આવતા ઘણા બંદીવાનો એવા છે કે જેલમાં મળેલ રોજગારના વેતન થકી તેમના પરિવારનું ગુજરાન ચલાવતો હોય છે। જેલના કેદીઓ કામ કરીને રોજગારી મેળવે છે અને દરેક કેદીને ટાસ્ક પ્રમાણે વેતન આપવામાં આવે છે। દરેક કેદીને તેમની રોજગારીનું વેતન પણ બેન્કિંગ સિસ્ટમ દ્વારા ચૂકવાય છે, જેમાં કેટલાક કેદીઓ 4 થી 5 મહિના બાદ 40 થી 50 હજારની કમાણી કરી તેમના ઘરે પરિવારજનોને મોકલતા હોય છે, જેના થકી તેમના ઘરનું ગુજરાન ચાલતું હોય છે। આ અંગે જેલ અધિક્ષક જગદીશ માંગરવા અને નાયબ અધિક્ષક M.A. ચૌધરીએ જણાવ્યું હતું કે વડોદરા સેન્ટ્રલ જેલમાં આવતા કોઈ પણ વ્યક્તિ પોતાની જાતે ગુનેગાર નથી બનતો। અમુક પરિસ્થિતિને કારણે તે વ્યક્તિ દ્વારા ગુનાહિત કૃત્ય થઈ જતું હોય છે, જેથી આવા વ્યક્તિઓ જેલમાં રહીને પણ પોતાના પરિવારનું ગુજરાન ચલાવી શકે તે હેતુથી વિવિધ વિભાગોમાં કેદીઓને તાલીમ આપીને રોજગાર આપવામાં આવે છે। ઘણા બંદીવાનો એવા હોય છે કે તેમના થકી જ તેમના ઘરનો રોજગાર ચાલતો હોય છે। સેન્ટ્રલ જેલનો દરેક કેદી કંઈક ને કંઈક કામ કરતો હોય છે, જેમાં જેલના દરેક કેદીઓને ટાસ્ક પ્રમાણે બેન્કિંગ સિસ્ટમ દ્વારા વેતન આપવામાં આવે છે। જેલ તો માત્ર સાંજના 5 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી જ તેમને લાગે, બાકી તો જેલમાં એક ગામ હોય તેવું વાતાવરણ હોય છે। સેન્ટ્રલ જેલના કેમિકલ વિભાગમાં 10 કેદીઓ દ્વારા ઉત્પાદન કરવામાં વ્હાઇટ ફિનાઇલની બજારમાં ભારે માંગ છે। સાથે અહીં લીમડાના સાબુ, લિક્વિડ સોપ, કાર્બોલિક સાબુ, ડિટર્જન્ટ પાવડર અને ક્લિનિક પાવડર તૈયાર કરાય છે। જ્યારે 8 વિભાગોમાંથી સૌથી વધુ નફો મેળવતું પ્રિન્ટિંગ પ્રેસ વિભાગમાં 9 કેદીઓ ફરજ બજાવે છે અને સરકારી સ્ટેશનરી, લગ્ન કંકોત્રી, ઇન્વિટેશન કાર્ડ, ચોપડા પ્રમાણપત્રો, ફાઇલો, લીફલેટ છાપવાની કામગીરી કરે છે। આ વિભાગમાં ગત વર્ષે 1.53 કરોડનું ઉત્પાદન કરી 19.33 લાખ રૂપિયા નફો કર્યો હતો, જ્યારે સુથારી વિભાગના 36 કેદીઓ દ્વારા સોફા સેટ, બેડ, બાજટ, ટેબલ, ખુરશી તેમજ સરકારી ઓફિસને લગતું ફર્નિચર ઓર્ડર પ્રમાણે બનાવવામાં આવે છે। ગત વર્ષે 27.68 લાખ રૂપિયાનું ઉત્પાદન કરી રૂપિયા 2.36 લાખ નફો પ્રાપ્ત કરવામાં આવ્યો હતો। દરજી વિભાગમાં 23 કેદીઓ દ્વારા સામાન્ય નાગરિકો તેમજ પોલીસના ડ્રેસ, સરકારી તંબુ, ગાટા તથા ઓશિકા બનાવી ગત વર્ષે 44.36 લાખ રૂપિયાનું ઉત્પાદન કરી 1.62 લાખ રૂપિયાનો નફો મેળવ્યો હતો। 250 થી 2500 બીટનું બનાવવાનું કામ ચાલુ છે અને એ દ્વારા કેદીઓને રોજીરોટી મળી રહે છે। એ અમારા જેલના ડીજીસી કે રાવ સાહેબે ચાલુ કરેલ છે। એથી કેદીઓને એમના ઘરે પણ પૈસાનો તેઓ મોકલી શકે છે અને આર્થિક રીતે તેઓ સદ્ધર થાય છે અને તેઓનો સજા પીડિયા લાંબો ગાળાનો હોય અને સજા પણ તેની આસાનીથી કપાય છે। એવા ઉદ્દેશથી આ ચાલુ કરેલ છે। આજરોજ અમે બરોડાનું જે મધ્યસ્થ જેલ છે એમાં અંદર અમે લોકો ચિત્ર કરવા માટે રાજકોટથી અંદાજિત 70 કલાકારો આવ્યા છીએ અને બરોડાના પણ 15-17 કલાકારો અમારી સાથે જોડાયેલા છે। 23, 24, 25 ડિસેમ્બર 2023 3 દિવસનો અમારો પ્રોજેક્ટ અંદર હતો। અમે અંદાજિત બધા કલાકારોએ ભેગા મળીને 150 અલગ અલગ થીમ પર સંદેશો આપતા, મેસેજ આપતા ચિત્ર અમે લોકો બનાવ્યા છે।